સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. ઝડપીલો ઘોડો અટકે છે ત્યાં અટકણ જો. લાલ કપડાથી ભડકે છે ત્યાં અટકણ જો. કોઈને જાડી કોઈને ઝીણી સમજણ છે. કોઈને જાડી કોઈને ઝીણી સમજણ છે. અંતસ્કરણ જ્યાં ચિટકે છે ત્યાં અટકણ જો. અંતસ્કરણ જ્યાં ચિટકે છે ત્યાં અટકણ જો. આંખ તણા સ્પર્શથી એ રોગ ઉભા થાય વિકાર સંગ. આંખ તણા સ્પર્શથી એ રોગ ઉભા થાય વિકાર સંગ. અનેક ભવના સ્નેહ વેર સંગી અટકણ જો. અનેક ભવના સ્નેહ વેર સંગી અટકણ જો. રાગ દ્વેષકારી સ્થૂળ કે સૂક્ષ્મ સ્પંદન છે. રાગ દ્વેષકારી સ્થૂળ કે સૂક્ષ્મ સ્પંદન છે. પ્રતિષ્ઠિત આત્માને દ્વંદ્વમાં જ રાખે ત્યાં અટકણ જો. પ્રતિષ્ઠિત આત્માને દ્વંદ્વમાં જ રાખે ત્યાં અટકણ જો. દ્રવ્ય ક્ષેત્ર કાળ માલ ભાવથી ભેળા થતા ગલગલિયા થાય. દ્રવ્ય ક્ષેત્ર કાળ માલ ભાવથી ભેળા થતા ગલગલિયા થાય. સ્ત્રી પુરુષને વિષય ચક્રાવે ત્યાં અટકણ જો. સ્ત્રી પુરુષને વિષય ચક્રાવે ત્યાં અટકણ જો. હોટેલ રસિયો જીભ ચટાક જ્યાં દોડે છે. હોટેલ રસિયો જીભ ચટાક જ્યાં દોડે છે. સ્વાદ સ્પર્શ લોભે બીજ પડે ત્યાં જ અટકણ જો. સ્વાદ સ્પર્શ લોભે બીજ પડે ત્યાં જ અટકણ જો. મૂર્છિત થઈ જાય ભાન ખોઈને લપસે છે. મૂર્છિત થઈ જાય ભાન ખોઈને લપસે છે. બેભાન પણ જ્યાં દેહ ખેંચાય ત્યાં જ અટકણ જો. બેભાન પણ જ્યાં દેહ ખેંચાય ત્યાં જ અટકણ જો. આત્માને ભૂલાડે દાદા ભૂલાઈ જાય અંધારે. આત્માને ભૂલાડે દાદા ભૂલાઈ જાય અંધારે. ચીકાશી મોહ જરે છુપા ખૂણે ખાંચે ત્યાં અટકણ જો. ચીકાશી મોહ જરે છુપા ખૂણે ખાંચે ત્યાં અટકણ જો. જય સચ્ચિદાનંદ. આખા પદમાં આપણને બતાડે છે કે આપણો વ્યવહાર ક્યાં જલાઈ જાય છે, ક્યાં અટકી જાય છે. આવું જ્ઞાન મળ્યા પછી પણ વખતે કોઈક આપણને જુએ તો જાણે અજ્ઞાન જ સવાર ના થયું હોય આપણા પર એવું લાગે. પણ આપણે અંદરથી જાગૃત થયેલા છે અને વ્યવહાર કાચો છે. રસ્તે ચાલતા આ દ્રષ્ટિ મળી છે, કૃપા થયેલી છે. એટલે નિશ્ચય પ્રાપ્ત થયા પછી પણ વ્યવહારની કચાશ ઉઘાડી દેખાય એવી રહેલી છે. અને એ વ્યવહારને ચોખ્ખો કરવા માટે દાદાએ જે બધી સૂચ સમજણ આપી એ કવિરાજ શ્રીએ આ સરસ પદમાં મૂકી દીધું કે જ્યાં આપણું અંતસ્કરણ કશે પણ અટકી જાય ત્યાં જાણવું કે કંઈક આપણી ભૂલ છે. હવે એની કઈ જરૂરત નથી. જે વ્યવહારમાં જ્યાં છે, જ્યાં જેમને એની જરૂરત હોય તો વાત બરાબર છે કે આપણે માનીએ કે
હજી વ્યવહારમાં છે ને એની જરૂરત છે, પણ જ્યાં જરૂરત નથી અને એ દૂષણ ઊભું છે તો ત્યાં આપણે ઉપયોગ રાખીને એમાંથી નીકળી જઈએ કે જેથી કરીને આપણું અંતસ્કરણ કશે જરાય નહીં, અટકે નહીં. એટલે જુદી જુદી જગ્યાએ કેવી અટકણો હોય છે એની સમજણ આપતા આપણને કવિરાજે બહુ સરસ જાગૃત કર્યા છે. કારણ કે જે સામાન્ય જીવન વ્યવહારમાં એકબીજા સાથેના વ્યવહારમાં જ્યાં મતભેદ થાય છે ત્યાં દરેકની સમજણની અથડામણ છે. એક માને કે આમ ને બીજા માને કે તેમ, અને બંને એ માન્યતાને પકડી રાખે છે અને આપણે રહેવાનું સાથે છે. તો પછી શું કરવાનું? આપણે વાત કરવાને વાંધો નથી, પણ પછી સામા પકડે તો આપણે ધીમે રહીને છોડી દઈએ. જેને છૂટવું છે એ છોડી દે, અને જો પકડી રાખે તો જુદા થઈ જઈશું, અને આપણે જુદા થઈએ એ આપણને પોસાય નહીં. આપણા મોક્ષ માટે આપણને પોસાય નહીં. આપણી સહજતા માટે, આપણી શાંતિ માટે, આપણા સુખ માટે આપણને પોસાય નહીં. એટલે ધીમે રહીને છોડી દેવાનું. એટલે આ સમજણની અથડામણ. પછી કંઈક જોયું અને ગમી ગયું તો પાછું એ આપણે ચિત્તમાં રમ્યા કરે. તો ત્યાં આપણને દાદાએ એ બધી જ સમજણ આપી છે કે જે સમજણથી એ ચિત્તને પાછું આપણે ઉખેડી લેવાનું છે. કારણ કે હવે આ વસ્તુ રિલેટિવ હોવા છતાં એ રિલેટિવનો હિસાબ ખેંચી શકે છે. એટલે ત્યાં ચેતવા માટે દાદાએ કીધું કે જાગ્રત રહો, અને જ્યાં આંખ જરા પણ ખેંચાય તો ત્યાં એના વાસ્તવિક દર્શન કરાવીને એમાંથી છૂટી જવાનું. કે આખો બધો વ્યવહાર આનો આ જ છે. ત્યાં જેવું પૂતગલ છે એવું અહીંયા પણ પૂતગલ જ છે. બધા પૂતગલ છે ને બધી પૂતગલની અથડામણો છે. એટલે ત્યાં આ રીતે આપણે છૂટી જવાનું છે. ગમા અણગમા અને એના સૂક્ષ્મ કહીને સ્પંદનો આપણને અસરમાં રાખે છે. એટલે આજે હું શુદ્ધાત્મા છું, બાકીનું જે આ મન વચન કાયાનું માળખું છે એને પ્રતિષ્ઠિત આત્મા કીધું. જેના કારણ ગયા અવતારમાં સર્જાયેલું આજે પરિણામ આપે છે, તો એ પ્રતિષ્ઠિત આત્મા છે. એમાં મૂળ આત્માના લક્ષણ દેખાતા નથી આપણને, કારણ કે એ મૂળ આત્માના લક્ષણ સહજતા રૂપે દેખાય, પણ જેવી પ્રતિષ્ઠા કરેલી એવી ખેંચી આપણને આપણા જ જીવન વ્યવહારમાં જોવા મળે. અને એમ કીધું કે અહીંયા આપણે થોડા જાગ્રત રહીને ચેતતા રહીશું તો એની મજા જ કંઈક ઓર છે. કે સંજોગોના ધક્કામાં આપણને મુક્તતાનો અનુભવ થશે, છૂટાપણાનો અનુભવ થશે અને એકતાનો અનુભવ થશે. એટલે એના પર આપણે ખૂબ વિચારણા કરીશું, પદને વાગોડીશું. અહીંયા આપણે અટકીએ છીએ. બીજું હોટલ ને બધું આપણે આગળ જોઈશું, પણ મુદ્દો આ છે. જય સચ્ચિદાનંદ.